ગુડ મોર્નિંગ, જય માતાજી. એક કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બેન રેડી થઈ ગયા છીએ, આપણે જવું છે નોકરી. તો ચા પાણી કરવાનું બાકી છે, તો આપણે ચા પાણી કરી લઈએ. આ બાજુ હાથ પડી લે, દાડો ઉડી ગયો તારો પર. ચા પાણી કર્યા, ચા પીધો, પીવા નહીં પીવાનો તો ઢેડો પી લો, કહીએ મેલો પી યાર આપણે બે કોકી થઈ ગઈ, કોકી વેલી. જય માતાજી. જય માતાજી. મમ્મીને દવા કરી મમ્મીને દવા કરી લાવો ચાલના વિચારથી મળીએ. ગઈ જાઓ પાણી પીવાનું ગ્લાસ લઈ લેવું પડે ને. ચા પીધો કે નહીં? તો વાટકો લાવજો આજે tangku ya baru kilo dan kuki kawan ya mau baca dasar tuh apa itu asas tuh beras kering. Jai Mataji, good morning. Jai Mataji, good morning. Đạp về với xe đây là kita cháu Aku lihat kan Suli nggak Pak? Papa. Halo. Rami jangan mati. Te હું આ ટ્યુબલાઇટ તો લઈને આવ્યો તો પણ પેલો પ્લગ ભૂલી ગયો તો. ભાઈ ભક્તોને આવવું હોય આરામ કરવો એના કારણથી આ બાજુ સુમિત ઓ કલતો ભાઈ ગાધું લે તે શું લાગ હે તે ગાધું તું મારી વાત જોઈ રહ્યો તું બપોરે સુમિત તું બપોરે વાત જોઈ રહ્યો તો બપોરે વાત જોઈએ તો મારી શું કરી દવા ખાવા મમ્મીને આવી ગયા દવાખાને જઈને પટી ગઈ રજા લીધી એટલે ઘરે આવી ગઈ હતી. હવે વિચાર જોવું કે ઘઉં વાટવા જવું છે. ખાઈ જઈએ ઘઉં વાટવા
ખાઈને આવી તે પેલી હમણાં તો કોમ આવ્યું તો દાડે નોકરી, રાતે ઘઉં વાઢવાના. કોમ ગવાડવાનું તો 3-4 દાડા આવ પટી જાય વાઢી રહ્યા છે તો પછી એ તો બસ બરાબર ભેગું તો થઈ જાય તરત. તારે રોટલા થઈ જાય તો ખાઈ લેવાનો. ના વાળો જલ્દી ઘઉં વાઢો તો જલ્દી રોટલી ખાવા થાય. હા ઘઉં વાઢો તો રોટલી ખાવા થાય. ઘઉં વાઢો તો રોટલી ખાવા થાય. તો શું લા શું તમને આવે છે? શું શું કરશે? નહીં આવે તો તો એ તો લઈ આવવાનું જઈ નોંધાયેલો હોય તો આવે હ તો આવા જો ફોન કરવો હોય તો કોઈ આપણે નોંધ્યો બાટલો જ મારે. ફોન નહીં ઉપાડતા એ તો શું કરજો હમણાં કરજો શું કીએ મિત્રો જમવા માટે બેસી ગયા છીએ આપણે. ફુલાવાની સબ્જી છે, બાજુ સુલી બેસી ગઈ છે. અત્યારે તો દાળ કરી અત્યારે દાળ. આપણે બપોરની ફુલાવાની સબ્જી લીધી. આ બાજુ આપણો સુમલો, પેલી બાજુ કીસું. પેલો ખાઈ લઈ જાય અને મમ્મીને રાતના ઘઉં વાટવા માટે ગયા તો હવે મમ્મીને પાછા આવશે અને આપણે જાવ ઘઉં વાટવા માટે. મમ્મીઓને ખાવા માટે બોટલા દેવું ના હા સુરેન્દ્ર ઘેર બધી તો બળવાના જ હતા. પેલું લગાવી દીધું મને મને જ મોટું ફાટીને કેમિકલ અડી અડી. મમ્મી આવું ઠંડી જેવું હોય એટલે બધું ખાઈ ઓવા બધા આવશે. ઓવા આવશે. તું આવશે કઈ આવશે આ દૂધ પી જા એટલું દૂધ પી જા નિકી ભાઈ આવશે. રાજુ ફુવા આવશે. આશાભાઈ આવશે, કૌશિક આવશે, આયુષ આવશે, ફુવા આવશે. રાજુ ફુવા આવશે. હા ભાઈ મોહિત આવશે, તમુ આવશે, નિકી નીતુ ભાઈ આવશે. કેટલા આવશે? બધા આખું ઘર ભરે જાવ આ તો શેતલ બકો ભલા કાકા બોલશે તો હું જવા આવો. એક ફોટો લઈ લો તમે ભડકા કો ના તો ભડકા કો મારશી ઓ નહીં બારી એ તો મારશી અમ્મો એ તો લાગશે અમ્મો ખાઈ રોડો. અસલી લાગ પછી એકલા જમી રહ્યા હતા બે ને અકાઉન્ટ ક્ષેત્રમાં ઘઉં વાટવા માટે બાજુ આપણો ટિફિન ભરાઈ ગયું છે. ચપાટી ઉગાડો ખાઈ લીધું તમે તમારે જવાનું હું કરવા ભેગું ઊંઘે આ મમ્મી નહીં સીધા પપ્પાની કોઈ ખેતરમાં રાત નહીં રહેવાનો ઘેર આપવાનો રહી હું હાલ જ પાછો આવું. ટિફિન આલે ના ઘઉં વાટીને તરત તો કોઈ પાછું નહીં આવે. શું કીધું પેલું હો અરે તમે જો મમ્મી આ ના આવે બેટા એ. જો વે જોતા ના ઢળાનો વે જોતા ચાલો હું જાઉં. હવે એ મારે લઈ જો આ તું બટ્ટો આવસી લે અમારે એવું તો મોરો બરાબર મોરો પાછું બીજું અંગાતા છે એટલે કહું સુમિતાને લઈ જ નહીં જાઉં. કુકવા તમે ધોળ્યું દો મિત્રો આપણે આવી ગયા ખેતરમાં. આ બાજુ આપણા જીજી આવી ગયા છે. ઘઉં વાઢવા આવ્યા છે. હા ઘઉં વાટવા માટે આવી ગયા છે. હાવ ના આ બાજુ આપણે ઘઉં વાટવાનું ચાલુ છે. આપણે આયા હાલ તો મમ્મીઓને લગભગ 2-4 જેવું વાઢ્યું છે. ના આ બાજુ આપણે મોટું બુન આવી ગયા છે આજ તો.
તમે વાંચતા નતા તમે વધાવા હા આજે મોટી બેન વટાવા આવી ગયા આ બાજુ મમ્મી પેલી બાજુ પા પેલા વાંચતા જ મજા આવતી જવું વાળે એમ ને હા તો ખાઈ લો લે હડો તાણ વાત તો વાંચી થઈ જાવ તો વધારે મિત્રો 12:30 થઈ ગયા હે અને હવે હેડ્યા છીએ ઘરે કારણ કે 12:30 થઈ ગયા હે એટલે 3-4 જેવું પડી રહ્યું છે એ કાલ વાળશી મમ્મીને તો આપણે હવે હેડ્યા ઘરે આ બાજુ પાને પણ હેડ્યા હે થઈ રહ્યા સમુદાય તાર એક તો અમે લેહા મધની કેટલા વાગ્યા 12 વાગી 12:30 થયા બરાબર ઘરે એ નહીં અને રાતે વાવાઝોડું આવ્યું હતું કાલે તે ઘઉં ઉડાડ્યા હે શું કેવું પપ્પા હે તમે હા આવો ખાસા ઘઉં ઉડાડી મિલ્યા હે વાવાઝોડાએ કાલે આવ્યું હતું વાવાઝોડું હા ચાલો હવ ખાસા ઉડાડી મિલ્યા પણ હો વાવાઝોડાએ હવ કારણ કે જીજુએ કહું વાંચ્યા નહીં ઉજાગરો હોય રિક્ષામાં એના કારણથી ઊંઘી ગયા હી મિત્રો આટલા વાગે લોગનો એન્ડ આપીએ છીએ તો આપણા એક કે ફેમિલી લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય રોમ આપીને આવો નવો સપોર્ટ કરતા રહેજો